નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અગાઉના ગ્રામરના વિડીયો લેક્ચર્સમાં તમામ ટેન્સીસ જે આપણા કોર્સના છે તેની માહિતી, એની વાક્યરચના, તેના એક્ઝામ્પલ્સનો અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત આપણે એક વિડીયો લેક્ચરમાં તે ટેન્સીસ વિશેની તમામ માહિતી એટલે કે તેના ઓળખસૂચક શબ્દો અને તેની વાક્યરચનાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આ ટેન્સીસને લગતી એક્સરસાઇઝ જે આપણે ગ્રામરની છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો તમારી ગ્રામર નોટબુકમાં તમારે આ એક્સરસાઇઝ સમજીને લખવાની રહેશે. સૌથી પહેલાં આજે જે આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ તે છે આપણી વિકાસ ઇંગ્લિશ ગ્રામર બુકની એક્સરસાઇઝ નંબર 2. બરાબર? એટલે તમારે સૌએ વિકાસ ઇંગ્લિશ ગ્રામર બુક વસાવવાની રહેશે. હવે એક્સરસાઇઝ 2માં પહેલો ક્વેશ્ચન છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ્સ, એટલે કે સાદા વર્તમાનકાળના ક્રિયાપદના રૂપોથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે આમાં આપણે સાદા વર્તમાનકાળમાં ખાલી જગ્યા પૂરતી વખતે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ તો આવશે જ બધી ખાલી જગ્યામાં, પરંતુ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવાનું ભૂલવાનું નથી. જેમ કે પહેલી ખાલી જગ્યા જોઈએ આપણે, તો એમાં જતીન આપણને કર્તા તરીકે ત્રીજા પુરુષ એકવચન નામ આપેલું છે, માટે ખાલી જગ્યાના જવાબમાં ગોની પાછળ ઈએસ લાગશે, ગોઝ. બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યમાં પણ તમે જોઈ શકો છો, સરલા ખાલી જગ્યા મી ગુજરાતી. તો અહીં પણ તમને કર્તાના સ્થાને સરલા ત્રીજો પુરુષ એકવચન નામ આપેલું છે, એટલા માટે ટીચની પાછળ ઈએસ લગાવવું પડશે અને આન્સર થશે ટીચીસ. બરાબર? ત્રીજું વાક્ય જુઓ, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ ઓલ્ડ પીપલ. તો આ ખાલી જગ્યામાં ચિલ્ડ્રન કર્તા તરીકે આપણને બહુવચન આપેલું છે, એકવચન નથી, એટલા માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પનું હેલ્પ જ મૂકીશું. ચોથો નંબર, ધ ઈગલ ખાલી જગ્યા હાઈ ઇન ધ સ્કાય. તો અહીંયા ઈગલ પક્ષીની એક જ જાતિનું નામ આપ્યું છે. બરાબર? અને એટલા માટે એકવચન હોવાથી આપણે ફ્લાય ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવો પડશે. તો અહીંયા ફ્લાયના ક્રિયાપદમાં છેલ્લે વાય આવતો હોવાથી વાય નીકળી જશે અને એની સ્થાને આઈઈએસ તમારે લગાવવો પડશે. એટલે ચોથી ખાલી જગ્યાનો જવાબ આવશે ફ્લાઇઝ, FLIES. પાંચમી ખાલી જગ્યા જુઓ, મનોહર ખાલી જગ્યા ટુ પ્લે ધ ફ્લ્યુટ. તો અહીંયા પણ આપણને મનોહર એક જ નામ આપેલું છે, એટલા માટે લાઇકનું લાઇક્સ થઈ જશે જવાબમાં. છઠ્ઠા નંબરમાં જોઈએ, કેતવ ખાલી જગ્યા ધ બોલ. તો આ ખાલી જગ્યામાં પણ આપણને કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન નામ તરીકે કેતવ આપેલું છે, એટલા માટે આન્સરમાં આવશે કેચની પાછળ ઈએસ લાગશે, કેચીસ થશે. એના પછી સાતમા નંબરમાં જુઓ, ખાલી જગ્યા મનન એન્ડ માનવ ખાલી જગ્યા હિન્દી સોંગ્સ. તો અહીંયા આપણને કર્તાના સ્થાને બે નામ આપેલા છે, એટલે એકવચનની જગ્યાએ બહુવચન આપેલું છે, એટલા માટે પહેલી ખાલી જગ્યામાં આપણે ડૂનો પ્રયોગ કરવો પડશે, ડઝ નહીં આવે. અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સિંગ મૂકીશું. બરાબર છે? ઓકે. હવે આઠમી ખાલી જગ્યા જુઓ, હુ ખાલી જગ્યા ધ કાઇટ્સ. હવે હુવાળા વાક્યમાં આપણને કર્તા નથી આપેલું હતું, અને કર્તા નથી આપેલું હતું એટલા માટે આપણે ત્રીજો પુરુષ એકવચન સમજીને ક્રિયાપદની પાછળ એસ લગાડીશું અને બાયનું બાઇઝ કરી દઈશું. બરાબર છે? એટલે હુવાળા વાક્યમાં જ્યાં આપણને કર્તા નથી આપેલો હતો ત્યાં આપણે એકવચનને સમજીને ક્રિયાપદનો જવાબ લખવાનો હોય છે. નવમા વાક્યમાં જુઓ, ગૌરાંગ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ બુક્સ. તો આ વાક્યમાં પણ આપણને કર્તાના સ્થાને ગૌરાંગ એકવચન નામ આપેલું છે, એટલા માટે પહેલી ખાલી જગ્યામાં નકાર વાક્ય હોવાથી ડઝ મૂકીશું, જ્યારે બીજી ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ બ્રિંગ મૂકીશું. 10મું વાક્ય જુઓ, ધેટ બોય યુઝવલી ખાલી જગ્યા લાઉડલી. તો અહીંયા આપણને કર્તાના સ્થાને ધેટ બોય એકવચન આપેલું છે, અને એકવચન આપેલું છે એટલા માટે આપણે ક્રિયાપદની પાછળ ક્રાય જે શબ્દ છે એની પાછળ વાયનો આઈઈએસ કરીને ક્રાઇઝ મૂકીશું. બરાબર? 11મું વાક્ય જુઓ,
લલિતા ખાલી જગ્યા નાઇસ પેપર બેગ્સ. તો અહીંયા પણ આપણને કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન આપેલું હોવાથી મેક ક્રિયાપદની પાછળ એસ લગાડીશું એટલે મેક્સ થશે. લલિતા મેક્સ નાઇસ પેપર બેગ્સ. 12મું વાક્ય જુઓ. ગ્રેન્ડ મધર ખાલી જગ્યા અસ અ સ્ટોરી એવરી ડે. તો 12મા વાક્યમાં પણ આપણને કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન નામ ગ્રેન્ડ મધર એક જ નામ આપેલું હોવાથી ત્યાં પણ આપણે ક્રિયાપદની પાછળ એસ લગાડવો પડશે. એટલે ટેલની પાછળ એસ લગાડીશું તો ટેલ્સ થશે. તો આ રીતે આપણે સૌથી પહેલા પ્રશ્નની અંદર વિદ્યાર્થીઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યાઓ જોઈ. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચનની અંદર બીજો કાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની ખાલી જગ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો તમારી સ્ક્રીન ઉપર હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની ખાલી જગ્યાઓ તમને જોવા મળે છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું હોય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. મતલબ કે તમે જે મૂળ ક્રિયાપદ આપ્યું હોય એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું છે. તો હવે આપણે જોતા જઈએ એક પછી એક. આના માટે તમારે ભૂતકાળના રૂપો ખાસ તૈયાર કરવા પડશે. પહેલું વાક્ય, અક્ષય ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. તો પહેલા વાક્યમાં આપણને કૌંસમાં રાઇટ ક્રિયાપદ આપ્યું છે તો એનું ભૂતકાળ આપણે રોટ લખીશું, WROTE. બીજું વાક્ય જુઓ. ધ ગર્લ્સ ખાલી જગ્યા અ રંગોલી. તો અહીંયા પણ આપણે ડ્રો ક્રિયાપદનું ભૂતકાળ ડ્ર્યુ મૂકીશું, DREW. ત્રીજું વાક્ય જુઓ. વેર ખાલી જગ્યા હી ખાલી જગ્યા હિસ બેગ. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે અને સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે આપણે પહેલી ખાલી જગ્યામાં ડીડ મૂકવાનું હોય છે, જ્યારે બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. એટલે એમાં આપણે પુટનું પુટ જ મુકાય છે. ડીડ મૂક્યા પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમાં ડીડની સાથે ન વપરાય. બરાબર? એટલે ત્રીજી ખાલી જગ્યાના જવાબમાં આવશે ડીડ અને પુટ. ચોથું વાક્ય જોઈએ. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ મૂવી. તો ચોથા વાક્યમાં પણ નકાર વાક્ય હોવાથી ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ડીડ મૂકીશું, જ્યારે બીજી ખાલી જગ્યામાં મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક આવશે. પાંચમામાં જોઈએ. અરમાન ખાલી જગ્યા હિઝ બુક્સ એંગ્રીલી. તો અહીંયા આપણે થ્રો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થ્રુ મૂકીશું, THREW. છઠ્ઠું વાક્ય જોઈએ. વૂમ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર મની. તો આ છઠ્ઠા વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે સહાયક ક્રિયાપદ તરીકે પહેલી ખાલી જગ્યામાં ડીડ મૂકીશું, જ્યારે બીજી ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ગીવ મૂકીશું. સાતમું વાક્ય જોઈએ. મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધીસ હાઉસ લાસ્ટ યર. ખાલી જગ્યામાં આપણે સેલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સોલ્ડ મૂકીશું, SOLD. આઠમામાં જોઈએ. ધ સર્વન્ટ ખાલી જગ્યા હિઝ ફિંગર લાસ્ટ નાઇટ. તો અહીંયા આપણે બર્ન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બર્ન્ટ, BURNT એ મૂકીશું. નવમા વાક્યમાં જોઈએ. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર ફાધર. પ્રશ્નાર્થ વાક્ય છે. હવે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે પહેલી ખાલી જગ્યામાં ડીડ આવશે, જ્યારે બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આસ્કનું આસ્ક જ રહેશે. હવે આપણે છેલ્લી ત્રણ ખાલી જગ્યા 10, 11 અને 12 જોઈએ. 10મી ખાલી જગ્યા. મીતા ખાલી જગ્યા હર ફ્રેન્ડ લાસ્ટ વીક. તો અહીંયા આપણે મીટ ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ એટલે કે મેટ મૂકીશું, MET. 11મું વાક્ય જુઓ. ધે ખાલી જગ્યા ધ ઝૂ લાસ્ટ સન્ડે. તો અહીંયા પણ આપણને ભૂતકાળનું રૂપ વિઝિટનું થશે, વિઝિટેડ, પાછળ ED લાગશે. 12મી છેલ્લી ખાલી જગ્યા સાદા ભૂતકાળની. આકાશ ખાલી જગ્યા ધ ડોર. તો અહીંયા આપણને શટ ક્રિયાપદ આપ્યું છે તો તેનું ભૂતકાળનું રૂપ આપણે શટનું શટ જ રહેશે. તો આ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની 12 ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યો. હવે ફ્રેન્ડ્સ, આ જ એક્સરસાઇઝનો જે ત્રીજો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 3, એમાં આપણને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ તેની ખાલી જગ્યાઓ આપી છે. સૂચના તમે જોઈ શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ. એટલે કે સાદા ભવિષ્યકાળના રૂપોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે શું કરવાનું હોય છે વિદ્યાર્થીઓ? એમાં આપણે ની સાથે સેલ કે વિલનો ઉપયોગ કરવાનો હોય છે. હવે સેલ માત્ર આઈ અને
વી વપરાતું નથી, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મોટા ભાગે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આપણે મૂકવું પડશે. તો અહીંયા બે ખાલી જગ્યામાં જુઓ, સોહમ ખાલી જગ્યા ફોર ધ ફંક્શન, તો આન્સરમાં આવશે વિલ કમ. હા, બધા ક્રિયાપદની આગળ વિલ મોટા ભાગે મૂકી દેવાનું, ખાલી આઈ અને વી હોય તો આપણે સેલનો પ્રયોગ કરીશું. બીજા નંબરમાં જુઓ, ધ ટીચર્સ ખાલી જગ્યા અસ ધ બુક્સ, તો આન્સરમાં આવશે વિલ ગીવ. ત્રીજામાં ખાલી જગ્યા યુ, બીજી ખાલી જગ્યા માય પેરેન્ટ્સ, પ્રશ્નાર્થ વાક્ય, તો પહેલી ખાલી જગ્યામાં વિલ અને બીજી ખાલી જગ્યામાં ઇન્ફોર્મ. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, જાણકારી આપવી. ચોથું, ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ ટુમોરો, તો અહીંયા નકાર વાક્ય છે એટલે પહેલી ખાલી જગ્યામાં વિલ અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. પાંચમું વાક્ય, ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ ફ્લાવર બેડ્સ, તો અહીંયા આપણે જવાબમાં લખીશું વિલ ડીગ. ડીગ એટલે ખાડો ખોદવો. છઠ્ઠું જુઓ, ખાલી જગ્યા ધ પેરેન્ટ્સ ખાલી જગ્યા ધ મીટિંગ, તો જવાબમાં આવશે વિલ અને બીજી ખાલી જગ્યામાં આવશે એટેન્ડ, હાજર રહેવું, હાજરી આપવી. સાતમું, હુ ખાલી જગ્યા ધ બોલ, સોરી હુ ખાલી જગ્યા ધ હોલ, HALL, તો અહીંયા ખાલી જગ્યાના જવાબમાં આવશે વિલ ડેકોરેટ, બરાબર. સાતમું વાક્ય પછી આઠમું વાક્ય જોઈએ, આઈ ખાલી જગ્યા અ ન્યૂ સ્કૂટર ટુમોરો, તો અહીંયા ખાલી જગ્યાના જવાબમાં આપણે લખીશું સેલ બાય. વિલ બાય પણ ચાલે, બરાબર છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો જ આઈ અને વીની સાથે આપણે સેલનો પ્રયોગ કરીએ છીએ, બાકી તમામમાં આપણે આઈ અને વીની સાથે બીજા વાક્યોમાં વિલ પણ મૂકી શકીએ છીએ. નવમા વાક્યમાં જોઈએ, ધે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એની એસેઝ, તો અહીંયા આપણે પહેલી ખાલી જગ્યામાં વિલ મૂકીશું, નકાર વાક્ય છે, અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે રાઇટ લખીશું. હવે બીજું પેજ હું તમને શેર કરી દઉં છું, જેમાં આપણે આની આગળની જે એક્સરસાઇઝ છે તે કન્ટિન્યુ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને તમારી સ્ક્રીન ઉપર એનું બીજા નંબરનું પેજ દેખાય છે, એ આપણે આ જ એક્સરસાઇઝ આગળની કન્ટિન્યુ કરીએ છીએ. એમાં 10, 11 અને 12 નંબરની ખાલી જગ્યાઓ આપણે જોઈએ. હવે કેતકી ખાલી જગ્યા ધીસ કેસ, તો અહીંયા આન્સરમાં ભવિષ્યકાળ હોવાથી વિલ ફાઇટ આવશે. 11મા વાક્યમાં બ્લેન્ક વી, બીજા નંબરની બ્લેન્ક કાઇટ્સ, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે નિયમ પ્રમાણે આઈ અને વીની સાથે કમ્પલસરી ફરજિયાત સેલ જ મૂકવું પડે, અહીંયા વિલ ના ચાલે, એટલે જવાબમાં આવશે પહેલી ખાલી જગ્યામાં સેલ અને બીજી ખાલી જગ્યામાં આવશે ફ્લાય. છેલ્લું વાક્ય 12મું, અમિત ખાલી જગ્યા હિઝ ઓલ્ડ બાઇસિકલ, તો જવાબમાં આપણે ભવિષ્યકાળમાં લખીશું વિલ સેલ, બરાબર. આગળ વિલ અને સેલ ક્રિયાપદનું મૂળ રૂપ, સેલ એટલે વેચવું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પેપર સ્ટાઇલ પ્રમાણે આ રીતે 2 લાઇનનો તમને નાનો એવો ટૂંકો ડાયલોગ આપવામાં આવશે અને એમાં એક ખાલી જગ્યા હશે અને નીચે આ રીતે તમને ઓપ્શન આપવામાં આવશે. આ રીતનું પણ આપણે પરીક્ષા પ્રમાણે પદ્ધતિ પ્રમાણે પૂછાતું હોય છે. તો હવે આપણે એવા MCQ ડાયલોગની પ્રેક્ટિસ કરીશું. પહેલો ડાયલોગ જુઓ, હર્ષ બોલે છે, ડઝ જય નો ઇંગ્લિશ, તો મીતા એનો જવાબ શું કહેશે, ધ્યાનથી જો સમજજો. નો, હવે જય માટે હી મુકાય અને વાક્યમાં જવાબ નોથી શરૂ થાય છે, તો શું આવશે, હી ડઝન્ટ, બરાબર. સહાયક ક્રિયાપદ ડઝ છે ને, એટલે નોમાં શું આવશે, હી ડઝન્ટ. હવે બીજું વાક્ય સમજો, રોહન કહે છે, ડીડ ધ પોલીસમેન કેચ ધ થીફ, હવે રાજ એનો જવાબ યસમાં આપે છે. હવે પોલીસમેન માટે હી મુકાય સર્વનામ તરીકે અને સહાયક ક્રિયાપદ આપણને ડીડ આપેલું છે અને યસમાં જવાબ હોવાથી યસ હી ડીડ, આવું આપણે લખીશું, બરાબર છે. ઓકે,
ચલો હવે આગળ જોઈએ આપણે ત્રીજું સેન્ટેન્સ. ગીતા કહે છે ડીડ ધે લિસન ટુ યુ. જય એનો જવાબ નોમાં આપે છે. હવે સર્વનામ તરીકે ધે આપેલું છે, બરાબર, અને નોમાં જવાબ આપતા હોવાથી આપણે ડીડનું ડીડન્ટ કરવું પડશે. તો જવાબ થશે નો ધે ડીડન્ટ. ચોથો ડાયલોગ સમજો. રાજ બોલે છે વર ધેર ગેસ્ટ્સ એટ યોર હાઉસ. શું તમારા ઘરે મહેમાનો હતા? હવે એમાં એનો જવાબ નોમાં આપે છે, નો. હવે અહીંયા આપણને સર્વનામની જગ્યાએ ધેરથી વાક્ય શરૂ થાય છે. તો નો ધેર, અને નકાર વાક્યમાં નોમાં જવાબ આપતો હોવાથી વેરનું થઈ જશે ટૂંકમાં વેરન્ટ. તો છેલ્લો ઓપ્શન જવાબમાં આવશે નો ધેર વેરન્ટ. ત્યાર પછી પાંચમું વાક્ય જુઓ. પ્રિન્સિપાલ કહે છે ડુ ધ ચિલ્ડ્રન બિહેવ વેલ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, ટીચર જવાબ યસમાં આપે છે, યસ. હવે ધ ચિલ્ડ્રન માટે આપણે ધે મુકાય, બરાબર. ધ ચિલ્ડ્રન માટે આપણે શું લખીએ છીએ? ધે. અને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણને ડુ આપેલું છે, એટલે આપણે જવાબમાં લખીશું યસ ધે ડુ, બરાબર. યસ ધે ડુ એટલે કે પહેલો ઓપ્શન. તો આ રીતે 5 ડાયલોગ આપણે જોયા. હવે આગળ જોઈએ છઠ્ઠો ડાયલોગ. નીલ સેઝ, નીલ કહે છે વિલ યુ કમ ફોર ધ પિકનિક. હવે અજય એનો જવાબ નોમાં આપે છે. હવે આન્સર આપતી વખતે યુનું આઈ થઈ જશે. શું થઈ જશે? આઈ. અને નોમાં જવાબ આપવાનો હોવાથી વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થશે, WONT. તો સી ઓપ્શન જવાબમાં આવશે નો આઈ વોન્ટ. 7મો પેરેગ્રાફ. મિસ્ટર શાહ બોલે છે ડુ યુ લાઇક ધ ઓફિસ. જવાબમાં મિસ્ટર પટેલ યસમાં જવાબ આપે છે. યુનું આઈ થઈ જશે, અને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણને ડુ આપેલું છે, બરાબર. તો જવાબ આવશે યસ આઈ ડુ, એટલે કે ઓપ્શન નંબર બી, બીજો ઓપ્શન. 8માં જોઈએ. કિરણ સેડ, કિરણ કહે છે વિલ યુ કમ વિથ મી. શું તમે મારી સાથે આવશો? તો રાજ એન્ડ નિશા એનો આન્સર આપે છે નોમાં. હવે નોમાં આન્સર આપે છે, અને યુનું થઈ જશે આઈ. પણ અહીંયા 2 જણ છે એટલા માટે યુનું આઈ નહીં, પણ આપણે વી કરીશું, બરાબર છે. નો વી, કારણ કે પ્રત્યુત્તર જવાબ આપનાર 2 વ્યક્તિઓ છે એટલા માટે. તો યુનું વી થઈ જશે, અને નકારમાં જવાબ આપવાનો હોવાથી વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થશે. તો અહીંયા આપણે આન્સર લખીશું નો વી વોન્ટ. હવે 9મો ડાયલોગ જુઓ. ભરત સેડ આર યુ ઇલ. ભરત પ્રશ્ન પૂછે છે, અને જવાબમાં નિશા એનો આન્સર નોમાં ટૂંકમાં આપે છે. તો નોમાં જવાબ આપવાનો હોવાથી યુ સર્વનામનું આન્સર આપતી વખતે આઈ થઈ જશે, અને અહીંયા આર સહાયક એનું ટૂંકું રૂપ થઈ જશે નકારમાં આરન્ટ. તો આપણો સી ઓપ્શન સાચો જવાબ છે, નો આઈ આરન્ટ. 10મો ડાયલોગ જોઈએ. સુમિત કહે છે આર ધ ક્લાસરૂમ. હવે અમિત એનો યસમાં જવાબ આપે છે. યસ સર્વનામ તરીકે ધે આપ્યું છે, અને સહાયક ક્રિયાપદ તરીકે આર આપેલું છે. હકારમાં જવાબ હોવાથી યસ ધે આર, સી ત્રીજો ઓપ્શન આવશે. 11મું જુઓ. ફાધર સેડ, ફાધર પ્રશ્ન પૂછે છે વર યુ ઇન યોર રૂમ. શું તું તારા રૂમમાં હતો? હવે રાઘવ એનો જવાબ યસમાં આપે છે. હવે રાઘવ માત્ર પોતાના માટે વાત કરે છે, એટલે યુનું આઈ થઈ જશે, અને ભૂતકાળમાં આઈની સાથે વોઝ વપરાય છે. એટલે અહીંયા પ્રશ્નમાં ભલે વેર આપ્યું છે, પણ જવાબ આપતી વખતે નીચે યસ આઈ વોઝ એવું થઈ જશે, છેલ્લો ઓપ્શન, બરાબર છે. ઓકે. 12મો ડાયલોગ જુઓ. દેવ સેડ વર ધે ક્વાઇટ. તો આન્સર આપતી વખતે ગીતા એનો જવાબ નોમાં આપશે, નો. સર્વનામ તરીકે ધે આપેલું છે એટલે ધેનું ધે જ રહેશે, અને વેરનું થઈ જશે વેરન્ટ. તો અહીંયા આપણો બી ઓપ્શન, એટલે કે બીજા નંબરનો ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે, નો ધે વેરન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે ટોટલ 12 જે MCQ તરીકે પૂછાય છે તેવા ડાયલોગ્સની પણ પ્રેક્ટિસ કરી. આ તમામ એક્સરસાઇઝ મેં જે તમને સમજાવી તે તમારે ગ્રામરની નોટમાં લખવાની છે. જય સ્વામિનારાયણ.